સ્વામિનારાયણ હરે સંવત 1876 કોષ સુધી પડવાને દિવસ શ્રીજી મહારાજ સંધ્યા સમયે શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, આ સત્સંગને વિશે પોતાના આત્યંતિક કલ્યાણને ઈચ્છતો એવો જે ભક્તજન તેને એકલી આત્મનિષ્ઠાએ કરીને જ પોતાનું આત્યંતિક કલ્યાણરૂપ કાર્ય સરતું નથી તથા એકલી પ્રીતિ જે પ્રેમે સહિત 9 પ્રકારની ભક્તિ કરવી તેને કરીને પણ તે કાર્ય સરતું નથી તથા એકલો જે વૈરાગ્ય તેને કરીને પણ તે કાર્ય સરતું નથી તથા એકલો જે સ્વધર્મ તેને કરીને પણ તે કાર્ય સરતું નથી. તે માટે એ આત્મનિષ્ઠા આદિક જે 4 ગુણ તે સિદ્ધ કરવા. શા માટે? તો એ 4 ગુણને એકબીજાની અપેક્ષા છે. હવે એ 4 ગુણને એકબીજાની અપેક્ષા છે તે કહીએ છીએ તે સાંભળો છે. આત્મનિષ્ઠા તો હોય પણ જો શ્રી હરિને વિશે પ્રીતિ ન હોય તો તે પ્રીતિએ કરીને થઈ જે શ્રી હરિની પ્રસન્નતા તેને કરીને જ પામવા યોગ્ય એવું મોટું ઐશ્વર્ય જે માયાના ગુણે કરીને પરાભવ ન પમાય એવું મોટું સામર્થ્ય તેને ભક્ત નથી પામતો. અને શ્રી હરિને વિશે પ્રીતિ હોય પણ જો આત્મનિષ્ઠા ન હોય તો દેહાભિમાનને યોગ્ય કરીને તે પ્રીતિની સિદ્ધિ થતી નથી. અને શ્રી હરિને વિશે પ્રીતિ અને આત્મનિષ્ઠા એ બે હોય પણ જો દ્રઢ વૈરાગ્ય ન હોય તો માયિક પંચ વિષયને વિશે આસક્તિએ કરીને તે પ્રીતિ અને આત્મનિષ્ઠા તેની સિદ્ધિ થતી નથી. અને વૈરાગ્ય તો હોય તો પણ જો પ્રીતિ અને આત્મનિષ્ઠા ન હોય તો શ્રી હરિના સ્વરૂપ સંબંધી જે પરમાનંદ તેની પ્રાપ્તિ થતી નથી. અને સ્વધર્મ તો હોય તો પણ જો પ્રીતિ આત્મનિષ્ઠા અને વૈરાગ્ય એ ત્રણેય ન હોય તો ભૂરલોક ભુવરલોક અને બ્રહ્માના ભુવન પર્યંત જે સ્વર્ગલોક તે થકી બહાર ગતિ થતી નથી. કહેતા બ્રહ્માંડને ભેદીને માયાના તમ થકી પર એવું જે શ્રી હરિનું અક્ષરધામ તેની પ્રાપ્તિ થતી નથી. અને આત્મનિષ્ઠા પ્રીતિ અને વૈરાગ્ય ત્રણેય હોય તો પણ જો સ્વધર્મ ન હોય તો એ ત્રણેયની સિદ્ધિ થતી નથી. એવી રીતે આત્મનિષ્ઠા આદિ જે 4 ગુણ તેમને એકબીજાની અપેક્ષા છે. તે માટે ભગવાનના એકાંતિક ભક્તનો સમાગમ કરીને જે ભક્તને એ 4 ગુણ અતિશય દ્રઢપણે વર્તે છે તે ભક્તને સર્વ સાધન સંપૂર્ણ થયા અને એને જ એકાંતિક ભક્ત જાણવો. તે માટે જે ભક્તને 4 ગુણમાંથી જે ગુણની ન્યૂનતા હોય તો ભગવાનના એકાંતિક ભક્તની સેવા સમાગમે કરીને તે ન્યૂનતાને ટાળવી. યુતિ વચનામૃતમ એવી રીતે ગરડા પ્રથમ પ્રકરણનું 19મું વચનામૃતમ જે તે થયું. શું કીધું મહારાજ? એમ 4 ગુણની એકબીજાની અપેક્ષા છે એટલે કે 4 ના કાર્ય અલગ અલગ છે. સમજવા જોઈએ ધર્મ હોય તો શું થાય. મહારાજે જે દ્રષ્ટિ આપી એ બીજી કઈ ન મહારાજ સિવાય આની ખામી કાઢે એવું કે વૈરાગમાં ખામી, જ્ઞાનમાં ખામી, આત્મનિષ્ઠા ભક્તિમાં ખામી એવું કઈ ન. એક જે એક પ્રાધાન્ય હોય એનું પ્રાધાન્ય કરીએ, એમાં કઈ દુર્ગુણ દેખાય વૈરાગ હોય તો વૈરાગ, ખાટું લોકોમાં વૈરાગ વધારે, વૈષ્ણવોમાં ભક્તિ વધારે. તો પછી બોલાય એમાં ભક્તિમાં કઈ ખામી છે એવું માને નહીં. અને ઓલામાં બીજામાં કઈ ગુણ હોય તો એમ ધ્યાનમાં એમ તો માને, પણ આમાં ખામી ન મારે બી એક જ એવું દેખાય આમાં ખામી. એટલે પૂરું
એકલા હોય તો પૂરું ખામી વાળું છે. પછી તો રસ પીવડાવવો પડે ને. મહારાજને મારે આમાં કીધું નથી પરસ્પર અપેક્ષા છે અને પરસ્પર વિરોધ હતો. વચનાવતમાં એ કીધું કે બહુ એને આત્મજ્ઞાન થઈ જાય તો એને ધર્મ પાળવો કઠણ પડે. બહુ આત્મજ્ઞાન હોય તો આત્મજ્ઞાન ને ધર્મ પાળવાને વિરોધ થોડો. મારાથી કેમ સમજે તો ધર્મ માંથી ડગે નહીં. જેમ પરસ્પર અપેક્ષા છે એમ પરસ્પર વિરોધ વધે. હવે એ ટાળીને એનો ઉપયોગ હરખો કરવો, વિરોધ ટાળીને એનો ઉપયોગ હરખો કરવો અને એની ખામી ટાળીને પાછો એનો ઉપયોગ કરવો એટલે બહુ ક્યાંય કરતા કઈ બીજું વૈરાગ છે અને ભક્તિ ની હારે વિરોધ આવે. ભક્તિમાં કઈ પદાર્થ પાનું ભગવાન ને ઓફર કરવાનું હોય તો વૈરાગ ના તો આ જગત ના પદાર્થ વિરોધ. ધર્મ ને ભક્તિ ને વિરોધ. ધર્મ ને ભક્તિ ને તો બહુ વિરોધ એટલું બધો નહીં. વૈરાગ ને જેટલો વિરોધ ભક્તિ ને હારે એટલો ધર્મ ને વિરોધ નહીં. ધર્મ માં તો નિયમ થી કરે તો થાય. અહિંસા ધર્મ બહુ રાખવા જાય તો ભગવાન આ તો ન ભક્તિ ગયા એટલે એ ખરું. અહિંસા જો વધારે રાખવા જાય તો ધર્મ ને જ્ઞાન ને તો વિરોધ છે જ. એટલે આવા વિરોધ હોતે મારે પરસ્પર અપેક્ષા ની જ ખાલી વાત, વિરોધ ની વાત નથી. વિરોધ ની છૂટી છવાઈ ગયા બીજી કેમ વાત. બધા એને પરસ્પર વિરોધ હોતો હોય એવું નથી. જ્ઞાન ને વૈરાગ ને પાછો વિરોધ નહીં, ભક્તિ ને ધર્મ ને વિરોધ નહીં. પ્રતિપાદિત વિષય ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એ ચારે ગુણની એકબીજાની અપેક્ષા છે. મુખ્ય મુદ્દો એ ચારે ગુણ સિદ્ધ કરવા. જેને સ્વાભાવિક પણ એકાદો ગુણ હોય એ વ્યક્તિ એમાં ખામી ન માને. મને વૈરાગ નું અંગ હોય હું પછી વૈરાગ માં પૂરું માની પછી બોલાની જરૂર જ નથી મારે એવું માનતું. આપણે એમ કે ચાલુ જીવનમાં ભક્ત હોય મહારાજ થી એકમાં પૂરું માને પૂરું માને. આ વચનામૃતમાં મહારાજ કહે છે કે પોતાના આત્યંતિક કલ્યાણને ઈચ્છતો હોય તેને એકલી આત્મનિષ્ઠા, પ્રીતિ, વૈરાગ્ય તથા સ્વધર્મ એમ એક એક ગુણથી કાર્ય સરતું નથી. ચારે ગુણ સાથે હોય તેને કરીને આત્યંતિક કલ્યાણની પ્રાપ્તિ થાય છે. દરેક ગુણમાં આગવી વિશિષ્ટતા છે અને મર્યાદા પણ છે. તેથી એકની અવેજી બીજો ગુણ દૂર કરી શકતો નથી. માટે ચારમાંથી કોઈ પણ ગુણમાં જેટલી ખામી હોય તેટલું આત્યંતિક કલ્યાણમાં ખામી આવે છે. માટે ચારે ગુણની જરૂર રહે છે. કેમ કે એ ગુણમાં ખામી અને ગુણની મૂળમાં હોતે ખામી. દાખલા તરીકે વૈરાગ 0 હોય તો ખામી ગણાય, પણ ફૂલ વૈરાગ હોય તો એની ખામી, એટલે એની ખામી પૂરી કરવા માટે બીજાને વૈરાગ હોય તો એને વિરોધ હોતે. ઢીલો હોય તો તેને બહુ વિરોધ ન કરી શકે. ફૂલ વૈરાગ હોય એને વિરોધ હોતે અને ખામી હોતે. ફૂલ વૈરાગ હોય તો વિરોધ કોની હારે? ભક્તિ. બહુ આત્મજ્ઞાન એકદમ હોય તો એને ધર્મ ને હારે વિરોધ. આ બધું આપડે તો આત્મા તો કઈ મેલો થતો નથી, અઘરાતો નથી. મહારાજે એનું બધાનું સંકલન કર્યું. આને આમ રાખવાનું, આને એટલું સુધી જવા દેવાનું, પછી એનાથી વધારે બહુ નહીં જવા.
એટલે ઉઠી જાય માન. હવે તે ચારેય ગુણોની એકબીજાની અન્યોન્ય જે અપેક્ષા રહે છે અથવા એકબીજા કરતા એકબીજામાં જે વિશિષ્ટતા રહેલી છે તથા એક એકમાં રહેલી એટલે શક્તિ વિશિષ્ટતા હોતી જ